અરે આ કનો આજકાલનો દોઢ ફૂટ્યો છે હું કટ મારીને નીકળી ગયો આ સુધી બાપાની તાકાત નહીં મારો કટ મારવાની ને કટ મારીને નીકળ્યો છે પકડે લફડાઈ દે બરાબર. હા તું જાડે ફટાફટ જવા દે એક્ટિવા જવા દે આપણી આવા જવામાં આટલામાં ચોક જ હશે આગળ નહીં જોવાય રેવ. હા અરે 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 એ બોલે એ ઉપર ઉપર એ ઉપર આડી કર કનો છે તું હા કનો છોકરો ગમવાની છું ગોમમાંથી કર ભણારો ભત્રીજા રૂમાલ પકડ ખબર નહીં પડતી આ સુધી તાર બાપાની તાકાત નહીં મારો કટ મારવાનું તું કટ મારવા નીકળી પડે કોનું બાઈક લઈને નીકળ્યો છે મારું તું સાઈડ કોની મારી છે? તું સાઈડ કોની મારી છે ભૂલ થઈ જાય કોને થાય છે લે હા કનો છોકરો તું રખલાનો કનો છે રગાનું રખાનો છે ને આ શેકાલીના જેવી જ આવે છે ત્યાં રખો ભાઈ આટલા રે રખોબા નહીં રખો રખલો હા ઈનાનો ભાગ કહેવાનો આપણે તારી ઓકાત છે લે અમારી સાઈડ મારવાની તને ખબર નહીં પડતી હા ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય ભૂલ કાઢ ના હેટ લે ચાઈ પકડ ને કર બાઈક લઈને નીકળ્યું ને તો આ એક્ટિવા જતી હોય તો એક્ટિવા મોન ના થતો હા નકા પર બાઈક સુધી લઈ લેવું હા ભૂલ થઈ જાય તાર બાપાને પૂછજે કે લાખોબા નોમ પતી ગયું આજકાલનું છે ને બાઇક લઈને નીકળી પડી ખબર પડતી નહીં ને લે પત્રીજા હજી તો આપણે ગામમાં કોમ છે ઢગલો ઓન પઠેમ થોડા નરવા છીએ આ કઈ લીધું કલી આ એક્ટિવા જોઈ લેજે સાઈડ ના મારો નકર ઢેસન ભાઈ ના આવે જાય તો સુધી પરાઈ લે તાર બાપાને કહી દેજે જા દે પત્રીજા ફટાફટ જા દે ને કરે હેડ ફટાફટ આજે પેલો આવ્યો ના મને એકલાને પીવાની મજા ના આવી બીજો આવ્યો ને તો મને આખો દારૂ પી કોનો સારે કાકા કોણ છે સીધા કોનો છે લે એ કોનો છે એનો જો મો લપડાવજો કાકા લપડાવ ના લપડાવ ઉતારજો તે દારૂ પીને કેમ રખ કરે એમની જાણ ખાવા પડતી ઘેર જાણ ખાવાની કરતી આ તમારો રસ્તો છે મારો રસ્તો ના દો અમને કરવાનું કર ફટાફટ વજન ને કરતો ના સાઈડ માં રહો તમે અલે આ પાછળ રાખકા બસ દારૂડિયો મારે ઠો આવા ઊભો કરો ને હું મેલાઈને કોઈ મેલવાનું સાઈડ માં ધતરો કોમ એ હડ ઊભો કર ઉઠ ઉઠ કોને શું આ હું તો હારાઈ પૂરા તાલી છે તું પલંગમાં હોઈ રહ્યો છે ઊભો થા ને કરે મારામાં મગજ છે હમણાં ઉઠ ઓના હવે શું કહેવાનું પત્રીજા કોક હાડો હોય તો મારે શું કરવાનું અને કે ના પકડજો ચારે આખો છે બા જાદે ઓકે પત્રીજા ખબર જ પડતી હા ઓય પરિમેલ સાયકલ ના ફોટો નક્કી ઓય હે જે આપણે હવે દારૂ જામ તો હું મારવાનું કે જે પત્રીજા બે પાટો મેલો પેલો પાટો ખબર પડે ને દારૂ એ યાર ચાલે દાદાગીરી કરે તો હવે ઓને તો હું કહેવાનું કોઈ મગજમાં ઉતરે નહીં મેલક તો મને ખબર હાલ નહીં પડે હાજો અને ભેગો થાય ને પછીની વાત છે હવે પીધેલામ તો હું મારાની ખબર જ પડે નહીં આપણે જવા દે ને ઘેર જા દે બરાબર જા દે હા ખેતરમાં પાડ્યો ને શેરામ બેરા હલાડી ના નેકને બેક કરીને આવ્યો થાચું હું તો કંટાળ્યો હું કરું એક તો ખેતીમાં કોમ કર્યામાં ઊંચો નહીં આવતો ડોશી હા બોલો છો જીયાડો આ ખેતરમાંથી આવ્યો તોય ચા બા મેલ્યો કે નહીં મેલ્યો કશું મેલ્યું નાસ્તો નહીં, બાસ્તો તો કર્યા વગર જો તો ભૂસો થઈ ગયો હું છું ટેન્શન માં નું કરું તમે પેલું જમીન નું કરતા નહીં શું કરવાનું હું જમીનનો પેલો રઘો રહ્યો ને એ અમે ગોઠતો નહીં અમે માટે અમે કઈ તો ના ગોઠા આપડે પછી આપડા વારી કરો પછી એનાથી શેરથી હવા શેર મોણસ લાયા વગર છૂટકો નહીં અમે મારે મોણસ ખોળવું પડશે એના ગમે તે કરો મારે તો જમીન પાછી જોવો હારું હારું તું ના હોય તો ચા નાસ્તાનું કરજે હરજે હેડે તો હું દૂધ લેતા આવો, કરું ચા બનાવ હારું હેડ હું દૂધ લઈને આવું ઉકાળ એટલી કર ચા બા છોકરો ઉનાળો આવે એટલે તો સારું થઈ જાય બાપા કુલ્ફી ખાય છે બરફ ખાવ છે ને અત્યારે પેપ્સીનો વિશ્વ ને મારે પેલા ગલ્લા જવું પડશે આ ગલ્લા મળી જાય હોય પેલા ગલ્લા જવું ઠંડુ ફ્રીજ હોય તાને તો
મફબા હા કેમ બોલાના જોઈ નાખું અરે આ ભાઈ હું બોલા હું આ તો ઘેર ચા બા લાવ્યો હતો ને દૂધ લેવા ગયો. કેમ બોલાય ના તમે તો જોઈ નાખું મને હું બોલું થોડા ટેન્શનમાં આવી ગયો હું શું થયું પેલું મારું ખેતર નહીં પેલું ઉફરાડું એમાં હક કરીને પેલો રગલો બી આવી ગયો છે મારા અમે કેવી રીતે મારું ખેતર લેવું કોણ રઘો તાર ભાઈ ઓહો હક કરીને બી આવી ગયો છે અમુક કોઈક માણસ એવો મળે તારે મેળ આવે તે પૈસા લીધા તમે તો કરે છે ના પૈસા નહીં અમે એમાં કે મારા ભાગમાં આવી જાય અમે શું કરવાનું મારા ભાગમાં હક કરવા માંડ્યો છે અમે એવું છે? કશું તમને નહીં તો હાલવા શું ઉપાડી આ ગામમાં દૂધ લેવા જતો હતો હું તો અમે ટેન્શનમાં એટલા તમે જોયા ના મને હા એટલે હું યાર તો છોકરો રહેવાનો છે હા કે તું બરફ લેતો તું પેપ્સી કોઈ લેતો કે તે ના હોય તો કોઈક માણસ એવો સારો હોય તો કે ને રઘાની નહીં પાયલ લઈ ખબર ને કાકો પત્રી તો એ હોન કોન્ટેક કરો તો પડે સ ખરો કોન્ટેક પછી પૈસા લે ભલે પૈસા લે પણ આપણે એ જમીન તો ખાલી કરશી કા કશું તો નહીં હું વાત કરું હા તું વાત કરજે હો હું ચા બરાબર. દૂધ બૂધ લઈ અને તું ના તો ઘેર લઈને આવજો ને. ઘેર લઈને આવું તો હું કહું એટલે તમે તમારા ઘેર જ મોકલી દો હા તો ઘેર મોકલો તો ઘેર મોકલજો બરાબર એટલે તમે ડાયરેક્ટ અહીં તમારા ઘેર લઈ જશો સારું કોણ? સારું તું વાત ફાઇનલ કરજો હો હાર પડે ઈવન કહેજો પાછા હાથ તો ભાગી ના કરે પછી ઈવન તારા ભાઈનો હાથ તો ભાગ કાઢી દો સોવાક છે હરખું બેઠો હું માર કરે. ભાગી નાખે આ દૂધી જપતો જ નહીં મારું હા તમે મને વાત હો? કરો. એ ડોમીશું પાછા સારું સારું હો હા વાત કરજે તું હાર કરો ભા હો ખબર આટલું બધું દુઃખ છે બાપા ઈવન ભાઈ રઘુભાત કરી એવું ના તમે હવે હાલ થઈ જાય વળી કહી દેવું પડે આ તો જવા દે મને એ કાકા પછી પણ ફોન કરવા દે હા કોબરો હા બોલ રહ્યું છે આ આખો દાડી ડુંગળી ને બટાકા ઉપાડી ના બીજું કઈ મળતું જ નહીં તમને ડોશી આ લાવ્યો છું ડુંગળી બટાકો ગંજમાં બધો એવો ભાવ છે શાક માર્કેટમાં ઊંચો ને ઊંચો એટલે આ થોડું તાને શાકભાજી પણ આખો ડુંગળી દાડી તો ના હોય ડુંગળી ને બટાકા ડુંગળી બટાકો તો હાલ ખાવાનો ઉનાળાનો દારૂ છે એટલે એ જ ચાલે ગરમીનું કંટાળી ગયા ચાલે ડુંગળી તો બટાકા શાક હું બને. કેમ બોલાવે તા મોન શું કોમ હતું ભોળાભાઈએ કીધું તું તમને હા? કીધું તું કે મફુભાઈ નું કોક કોમ છે તમે કોક ટાઈમ મફુભાઈ ઓવા હું મફુભાઈ તમે કાકો બત્રી છો ને ઓવા શું કોમ હતું ફટાફટ બોલો ટાઈમ નહીં મારે એક મેટલ પટાવવાની છે ભાઈ અને મેટલો છે પેલો મારો ભાઈ રહ્યો ને મારી જમીનને હક કરીને બી આવ્યો જીઓ ભાઈ છે રઘો અરે આ ગોમમાં પીરી પાઘડી વાળો રે એક નહીં હા એ મારા ભાઈ થાય એ તો હકો ભાઈ છે ઓવા કાકા મારા બે ભાઈએ છીએ અમે હવે મેટલમાં હું તમે બોલાવો છો આ મેટલ એક ચપટીમાં પટી જાય ચપટીમાં પટાઈ દે પણ બાકી હું તમારે જે પૈસા થતા હું હાલ દે પણ મારે એક ખેતર ખાલી કરી આલું પડે કાકા કહી દેજો ખર્ચો ચેલો થશે 50,000 રૂપિયા થશે હા તમે પૈસા હાલ દો 50,000 રૂપિયા પણ આજે મારી વસ્તુ પાછી મને મારા નામ જ થઈ ગઈ હો અરે કાકો બોલે ને એટલે એક ચપટીમાં આ તો કોમ પૈસા થઈ જાય મોકલાવો કાલે કોમ થઈ જાય પૈસા તમે કાલ આવીને સવારે ફોર્મ પટાઈને પૈસા લઈ દેજો ના અડધું પેમેન્ટ પેલું કરવું પડે એમને તો અમે કોઈ મેટલ હાથમાં લેતા જ નહીં તમને પૈસા હું આપી દઉં બરોબર છે પણ ફોર્મ ફાઇનલ થવું જોવો અડધું પેમેન્ટ આવે તત કોમ ચાલુ અમારું સારું અને આ નેના કોમમાં મારે જવાની જરૂર નહીં મારા ભત્રીજો કાફી છે હા તો વાંધો નહીં ડોશી હા બોલો પેલા આપણે પેટી ઉપર પૈસા પડ્યા હતા એટલે ના હોય તો લેતા ને અડધા આલજી. હા તો હાલ દો તાન તો આપણે જમીન તો પોતાની છૂટી જાય હા એ જ ને હા ઉભારો લેતા આવો. અને આવા નેના કોમમાં ફોન બંધ કરવાનો નહીં રૂબરૂ કામ હોય ને તો રૂબરૂ આવી જવાનું અમારે એ કે મને કોઈ પોકે નહીં એટલે ના મેં ડોહા. શેરના માટે હાલ હવા આઈ. હવા શેર મળે એટલે તમને કીધું હતું બરોબર છે લ્યો આ 25,000 રૂપિયા કાલ અમે બોલાવીએ તમે ખેતરમાં આવી જાઓ હા અને એ હશે નહીં કરે ના એ વાંધો નહીં હવે તમે ઘેર જઈને હોય તો તાર પટાઈ દઈએ છે કોમ એના ઘેર જઈને એનું ઉઠાઈને એ તમે લઈને આવીએ હા તે એવું જ મારતા ને કરીએ મારતા હા તે એવું કરીએ એના ભલે ટોટિયા બોટિયા ભાજી નાખો તો ભાજી નાખજો પણ બાકી થી એ જગ્યા મારી ખાલી કરી દો થઈ બસ જશે ગમે એમ કરો અમે તો આ પૈસા આલે ને એના પર મને કોમ કરો સારું થઈ જશે. કોમ થઈ જશે ચિંતા નહીં કરવાની ચિંતા ના કરો સારું હેડો બીજી વધવાનું કરો હેડો તારા થઈ જાઓ. એ ડોહા હા કઈ જગ્યા ઉપર તમારે કબજો કરેલો છે આપણે પેલું સારું રહ્યું ને આપણે જે પેલા ખાડાની બાજુમાં હા જતરા વાળો રસ્તો રહ્યો ને તેની બાજુમાં જ છે રોડ જોઈ હા હા કઈ ચિંતા કરશો ને કોમ થઈ જશે હા ભાઈ તો 50% આલે 50% તમે કોમ કરી નાખજો કાલ દે વાંધો નહીં તારે 50,000 ફટાફટ જવા દે આપણે જગ્યાએ બતાવીને ક્યાં હોપશું આપણે એ ભાઈ બનો છો ભાઈ ઓ એનો મફાને સર કઈ બાજુ આપો હા
અને મફુબા હા, એનું ખેતર ક્યાં આવ્યું? ઈવાની જમીન આ બધી હા, રહી જમીન છે કેમ? અરે ઈવાની જમીન આ એમ ભાઈની જમીન પેલા રઘુબા છે ને ઈવાના બે ભાઈઓની જમીન એવું છે છે એમ ભાગલા કેટલા સુધી નંબર હશે આ ઈવાન તો જમીન આવે 10 વીઘા જેવી જમીન છે જે આ દેખા ને એ ને આ બધું ઈવાની જમીન છે 10 વીઘા ઈવાન 10 વીઘા એમ ભાઈઓની છે બધું રઘોવા આવે છે ને? કોકી રઘુબા વાવું છે જમીન બધી ઈવાનું વાવે એવું નહીં કોઈ એટલા તમે યાર 50,000ની 100 મીટર લીધી જમીન તો જોવો 50 આમ પોહાય એ તો હું કહી દઉં છું 50માં નહીં પોવાય, લાખ રૂપિયા થશે. લાખ રૂપિયા તો લેવા જ પડે તે ભાવું જમીન લેવા છે તમારે જમીન નહીં લેવાની, એ તો શું વાત? અમારું કામ ઊંધું તું જાય તને ખબર ના પડે. ને કર ને કર બેસો તારી કર હા પણ નજર તો નક્કી ખાલી નજર તો ભત્રીજા નકલી તો એક્ટિવા ઊભી કરી. ભત્રીજા હા આ જમીન તો છે સુધી છે, જો પેલું દેખાય ને તેઓ સુધી જમીન છે, પણ જમીનમાં લોચો લાગે છે, કોક કરવું પડશે. કારણ કે મફલો આપણને છેતરી જાય. 50,000 રૂપિયામાં જમીન છૂટી કરી લાવીને ખરાબથી 50,000 થોડું મોટું જોવા જવાનું આમ ગમે તે કોક કરવું પડશે. ગમે તે કોક કરીને એને કહી દો મફલાન કે 50,000માં નહીં થાય, લાખ રૂપિયા થશે જમીન. લાખ રૂપિયા તો લેવા જ પડે એક એક. નજર છે આ તો 10 વીઘાનો નંબર છે અને આપણને તો કે 2 વીઘાનો નંબર એવું કીધું છે આપણને તો કોક કરવું પડશે. તું મફાને એક કામ કર, હા મફૂન ભેગો થઈ જાય કે 50,000માં કોઈ નહીં થાય, થશે તો લાખ રૂપિયા થાય. કોઈ તો ફોન કરી દે ઈવન. કશું વાંધો નહીં તો ફોન કરું હા, પછી કરી હડો ને હાલ રવા દો આપણે હાલ બીજા કોઈ છે જવાનું મેટલમાં? હાલ હજી જવાનું છે પણ હજી ફોન આવે તાને જઈએ એક મેટલ તો છે બીજી સર તો એ પતાઈ ના પતાઈએ. હા તો એવું કરી હડો ચલો તમે હાલ પેલા નહીં કહેવું આપણે હા. હડો. હલો હલો હા બોલો આ ટમેટો 2 વીઘાનો નંબર કહેવાય ને આ તો 10 વીઘાનો નંબર છે આ તે 10 વીઘાનો જ નંબર છે કે તાણ પણ મારા કાકાને વાત થઈ આ તો 50,000 મેં ના આવે તો તાર કેટલા લેવાના છે તમારે આ તો રૂપિયા 1.5 લાખ રૂપિયા આલો તો આને મેળ આવશે સારું જે થાય એ હાલ દે પણ એ પેલા મારા નોમ જમીન જોવા શું કીધું 1.5 લાખ રૂપિયા આલજો ને તમારું નામ કરી આલે સારું પેલા નોમ કરે ને રઘુપતિ માંથી મારી જમીન માંથી બહાર કઢાઈ નાખો ને મારા નોમ પેલું એ કરાવી આલો કે તમને 1.5 લાખ રૂપિયા મળી રહે બરોબર તો પેલા એડવાન્સ પેલા પૈસા મોકલાવો પેલા હા 25% આલ્યા ને બીજા 25% આલીને 50% 75% બાકી જે રહે ને એ હું આવીને હાલ દઉં તમને બરોબર કશું વાંધો નહીં સારું હેડો હા 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 એટલું પટાઈ દો હા કશું આ પતી જડો એ હા જો કે હજી તો 10 વીઘાના ભાવ માગે છે હજી તો પહેલા 25% કીધા 25% આલ્યા ને અમે હજી તો 1.5 લાખ રૂપિયાનો ભાવ મેળવી દીધો હોય તો એ આલી છું ગમે તે મારા નોમો તો થઈ જાય જમીન આ બેટાને હું રોજ કહું છું કલે ઘેર જોય તો ગોમમાં ફરવા જોય રમવા જોય તો પાણી ભરીને જા. આ કુવામાંથી મારા ભરવા જવું પડશે. આ જોજે આ માટલો મીમને મેકીને જતો રહ્યો છે. હવે મારે કરવાનું હું હવે મારે આ જોજે રોધવાનું છે. આ રોટલા જ્યાં કર્યો ને હવે મારે આખો દાડો આ જ કરી જવાનું. આ છોકરો આવડો મોટો કરે શું કરવા? આ ટોપું ના કરાવો મને થોડું એ નહીં કરાવતો. આખો દાડો નાહી જાય છે ગોમમાં રખડવા. જો આઈ ગયા હું બાપા કરો છો. આ ઘેર મારે રોધવાનું છે ને હેતરમાંની સાલ લઈને આવ્યો તો પાણી નતું ભરવાનું કીધું હવારે કહી ગયો. આ જો પાણી છે મોય જોજો પાણી છે પટી ગયું છે પાણી મારે પીવું તું કશું છે નહીં રોજ મારા આવડો મોટો બેટો કહે શું કરવાનું? પાણી બંધ થઈ ગયું તું હું પાણી માં પેલો જેના પેલા કુવા જવું હતું કહો એના પણ કોણ નતા ભરવા દેતા જનુભા તારો શેમ ના પાડું છે? એ તો આપણ શેઠી પર એ છીએ ને શેમ ના ભરવાનું? અને હારે તું બેની બેની કર કે તપેલો પાણી ભરવાનું કરે હેડે. શું કીધું? આવડી આમ ના મોટિયારા કોણ આવ્યું? આવો આવો બહાર આવો. ઓળખાણ પડી મોટિયારો શું છે? શું જોયેલા નહીં તમને? કોઈ ના કોમ- જોયા જ હોય ક્યાંથી બહાર આવે? શેમ કોઈ કોમ પડી તમારે ઘેર? કોમ નહીં પડી, પેલું બથાઈ ગયેલું બથાવી પડે છે રે. છૂટવાં કરો હવે. આ કીધું ફટાફટ. હાનું ભાઈ હવે હું બથાઈ હું તો કશું હોય બથાઈ જ નહીં પડ્યું અને તમને મફલાની જમીન નહીં બથાઈ પડે જમીન. હા? ભત્રીજા કે નકર મારા હાથ ઉપડી જાય હમણાં હાલ. તમે અફલાન જમીન છે બથાઈ પડ્યા છો તમે મફો તો મારો ભાઈ છે. અરે ભાઈ વાત તો થોડી બથાઈ પડવાનું એટલા એ તો તમે ઓછા કે મારો ભાઈ છે હું ગમે તે કરું. હા, એ જમીન ખાલી કરવાની છે કે નહીં કરવાની કે છે? ના હું તો ઓછો કરતો હું જમીન ખાલી એ તો મારો ભાગ છે અને મારા ભાઈનો ઓછો એ તો ના એક ફૂટે ના લેવું એક આટલો વેતે ના હાલવા દો. જીભું છે કે જતું રહ્યું છે કોઈ? સાહેબ તમે કોણ કેવા વાળા જીપવું છે? સાહેબ ભગવાન નહીં માનતો જીવાળો એવો અને તમે ઓછા મને કહેશો તો એ મને ઘેર રોટલા નાખી દો છો
ઓ ઓનો ટૂંપો દઈને મેં નાખું ઘોઘરી દબાવ વળગાડું ના હોય તો આવ તું તાર ઠોક ઠોક તું તાર ખાલી કરી દેજો સોને મને નકા પાણી મોઢું તોડી નાખે આમાં હાલ યા તમે આવડા ઘટા છો કાકા, ઠોકજો. અને મને હોય હમણાં તો ખબર જ પડતી ને હુશારી કાલનો કહું છું અરે બેટા કોણ આવ્યું છે અરે કોણ છે ખાલી કરવાનું મારે તા હા આ કોણ તને માર્યો તો બાઈક લઈને જતો તો ગલે મારે ચમ કાઢી. તમે હું અમારે ઘેર છે આયા આ મારા છોકરાને માર્યો ચમ મફળા લઈને આવ્યા? તમે મફળા કોઈ હગાવ્યો ભાગો છો એ ખાલી કરી દે જમીન અરે તમે હાથ માનો છે લગાયો જમીન ખાલી કરવાની સ્વામી તો નહીં ખાલી થાય આજે નહીં ખાલી થાય માં બધા છોક બેટા લાય ઢોકો લાવ જે તું ઓને મને લાગે તો હવે જીતવું નહીં લાગતું ઢોકો લાય કાકા પકડો આ એક્ટિવા બેસ્યો લે ઢોકો માર માર ઓ શાબાશ ઓ સાય તમે બોદ પેલું વઠું લાય ઓને મારે તો મને માર માર એ કાકા માર ઓજી નાખો મું કાકો એક્ટિવા સાઈડમાં લઈ ગઈ હવા લેવા આવશી તો હવારે સમતાસ ભાનું ઉપરાવ લઈને આવ્યો છું મને મારે તો નહીં ઓછા માર ખાવા ગોમમાં આપણા ઘેર આવીને માર ખાવા લેવા બહુ તરતા પડી ગયો આવશે કે લેવા લે તું પાણી લાય હેડ તો ગરમ પાણી કર હવે આવો લે દોડે અરે મફાન ઘેર જવું છે હવે મફાને આજ તો ઝઘડો કરી આવીએ કહાના માણસો મોકલે ગુંડા મોકલે છે મારો ભાગ છે ફ્રેન્ડ ભત્રીજો તો દેખાતો નહીં ભત્રીજાના જ વખાવા લાગે છે જો તે દાદાગીરી ના કરાય ને કાકા ભરત દેખીને આતા રહો એ ડાયરેક્ટ ફોટોવારી કરી હતી જો એવું મારે છે ને માની છો કે બસ મારે છે હા બસ મારે હું ના હેવો તો મારા વખાવા મને મેલી ના હા તમારે માર પડતી હતી ભત્રીજા નેટ પર અને છૂટીને આવ્યો છું ચશ્મા મેં દેવા કશું પહેરવું નહીં દાદાગીરી જઈ નેટ પર અને છૂટીને આવ્યો છું વધારે વાગી જ નહીં ને તો લઈ જશે તો કેટલો એ જેવી તે જગ્યાએ દાદાગીરી ના કરાય બોડું જોઈને જવું પડે નકર છે ને આવા દશે આવા મહિના ખાવ હા અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા ગાતી તો જતા જ ના ભૂલે છે ગયા માન્ય વ્યક્તિ પટ્ટીમાં ના તારે અને બીજો મરી જાય નિર્દોષ આ તો મારો કાકો છે કે દુશ્મન છે આ તો ખાલી મનોરંજન માટે બનાવ્યું છે અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય રમાદાની